નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રિકેટની દુનિયામાં એવા કેટલાક જ નામ છે જેમને સાંભળતા જ મનમાં આક્રમકતા, ગતિ અને જુસ્સો છવાઈ જાય। આજે વાત છે એક એવા ઓસ્ટ્રેલિયન ખેલાડીની જેણે પોતાની આગઝરતી બોલિંગથી ક્રિકેટના મહાન બેટ્સમેનોને પણ પરેશાન કર્યા। તેમનું નામ છે બ્રેટ લી। પરંતુ શું તમે જાણો છો કે ક્રિકેટના ઇતિહાસના આ બીજા સૌથી ઝડપી બોલર, જેમની ગતિ 161.1 કિલોમીટર કલાકની હતી, તેમણે પોતાના સપના પૂરા કરવા માટે એક સમયે સૂટ વેચતા સેલ્સમેનની નોકરી કરવી પડી હતી। ક્રિકેટના ઇતિહાસમાં એવા કેટલાક જ ખેલાડીઓ છે જેમણે પોતાની રમતની ગતિ અને આક્રમકતાથી યુગો સુધી યાદ રહી જાય તેવી છાપ છોડી છે। આજે વાત છે એક એવા ખેલાડીની જેણે સેલ્સમેનની સામાન્ય નોકરીમાંથી ઉઠીને દુનિયાના સૌથી ખતરનાક ફાસ્ટ બોલરનું બિરુદ હાંસલ કર્યું। નામ છે ઓસ્ટ્રેલિયાના બ્રેટ લી। બ્રેટ લીની બોલિંગ એટલે સચોટ લાઇન લેન્થ, કહેર વરસાવતી ગતિ અને એવો આક્રમક જુસ્સો કે જેના સામે બેટ્સમેનોને પણ ઘૂંટણ ટેકવા પડ્યા હતા। શોએબ અખ્તર સાથે તેમનું નામ ક્રિકેટ ઇતિહાસના સર્વકાલિક મહાન ફાસ્ટ બોલરોમાં લેવાય છે। ઘણીવાર તો બેટ્સમેન કંઈ સમજે તે પહેલા લીની આગઝરતી ગતિ વિકેટ ઉડાવી ચૂકી હોય। બ્રેટ લીની સફળતાની વાર્તા એવા યુવાનો માટે પ્રેરણા છે જેઓ સંજોગો વસાત પોતાના સપના સાથે સમાધાન કરી લે છે। બ્રેટ લીનો જન્મ 8 નવેમ્બર 1976ના રોજ ન્યૂ સાઉથ વેલ્સમાં થયો હતો। કિશોરાવસ્થાથી જ તેમનું એકમાત્ર સપનું ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમવાનું હતું। તેમની બોલિંગની ગતિ જોઈને તેમને ડોમેસ્ટિક ક્રિકેટમાં તકો તો મળતી હતી, પરંતુ તે સમયે ડોમેસ્ટિક ક્રિકેટમાં મળતા પૈસા પૂરતા નહોતા। પોતાના સપનાને પૂરું કરવા માટે જરૂરી આર્થિક સબળતા જાળવી રાખવા માટે બ્રેટ લીએ અનોખો રસ્તો અપનાવ્યો। મીડિયા અહેવાલો અનુસાર આ યુવા સ્પીડસ્ટરે પુરુષોના સૂટ બનાવતી બાર્કલે સ્ટોરમાં સેલ્સમેનની નોકરી કરી। તેઓ પોતાના ક્રિકેટના સપનાને જીવંત રાખવા માટે દિવસમાં ક્રિકેટ રમતા અને રાત્રે કે અન્ય સમયે સૂટ વેચતા। આ સંઘર્ષ બતાવે છે કે સફળતા માટે કોઈ પણ નાનું કામ કરવામાં તેમને સંકોચ નહોતો। બ્રેટ લીનો સંઘર્ષ આખરે 23 વર્ષની ઉંમરે ફળ્યો જ્યારે તેમણે 1999માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટમાં અને ત્યારબાદ 2000માં વન ડે ક્રિકેટમાં ડેબ્યુ કર્યું। 2005માં તેમણે T20માં પણ પદાર્પણ કર્યું। આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને તેમની કારકિર્દીના આંકડા તેમની મહાનતાની સાબિતી આપે છે। મીડિયા અહેવાલો અનુસાર તેમણે 76 ટેસ્ટ મેચમાં 310 વિકેટ, 221 વન ડે મેચમાં 380 વિકેટ અને 25 T20 મેચમાં 28 વિકેટ ઝડપી છે। ત્રણેય ફોર્મેટમાં મળીને લીધેલી કુલ 718 વિકેટો સાથે તેઓ વિશ્વના સૌથી સફળ બોલરોની યાદીમાં 15મા સ્થાને છે અને આજે તેમનું નામ ઓસ્ટ્રેલિયાના સૌથી ધની અને સફળ ક્રિકેટરોમાં સામેલ છે। બ્રેટ લીને વિશ્વના સૌથી ખતરનાક બોલરોમાં ગણવાનું મુખ્ય કારણ તેમની બ્રેકનેક સ્પીડ હતી। 2005માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં બ્રેટ લીએ 161.1 કિલોમીટર કલાક એટલે કે 100.1 માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો। આ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની સૌથી ઝડપી બોલિંગ હતી। આ બોલ સાથે તેઓ પાકિસ્તાનના શોએબ અખ્તર પછી વિશ્વના બીજા સૌથી ઝડપી બોલર બન્યા। મીડિયા અહેવાલો અનુસાર શોએબ અખ્તરે 2003 ક્રિકેટ વિશ્વકપમાં 161.3 કિલોમીટર કલાકની ઝડપથી બોલ ફેંકીને રેકોર્ડ બનાવ્યો હતો। બ્રેટ લીની બોલિંગમાં માત્ર ગતિ જ નહોતી, પણ તેમની આક્રમકતા અને બાઉન્સર્સ સામે દિગ્ગજ બેટ્સમેનો પણ પરેશાન રહેતા। તેમની સામે રમતી વખતે બેટ્સમેન માટે સમય ઓછો અને જોખમ વધારે રહેતું। બ્રેટ લીની કારકિર્દી સાબિત કરે છે કે જો સપના પૂરા કરવાની ધગશ હોય તો સેલ્સમેનનું યુનિફોર્મ પહેરવાથી કે આર્થિક સંઘર્ષ કરવાથી કોઈ ફરક પડતો નથી। બ્રેટ લી આજે માત્ર એક ક્રિકેટર નથી, પણ વિશ્વભરના યુવાનો માટે એક પ્રેરણાદાયક દંતકથા છે કે તમારા સપના માટે તમારે બધું જ કરવું પડે। આમ બ્રેટ લીની આખી કારકિર્દી એક જીવંત ઉદાહરણ છે કે સંઘર્ષ અને સમર્પણથી જ સફળતા મળે છે। પુરુષોના સૂટ વેચવાનું કામ કરનાર આ યુવાન સમય જતાં 161.1 કિલોમીટર કલાકની ગતિનો માસ્ટર બન્યો।
તેમણે સાબિત કર્યું કે જો સપના પૂરા કરવાની ધગશ હોય તો સેલ્સમેનનું યુનિફોર્મ કે આર્થિક સંઘર્ષ કોઈ ફરક પડતો નથી. તેમણે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી સફળ અને ઝડપી બોલરોમાં પોતાનું સ્થાન કાયમ કર્યું. 718 આંતરરાષ્ટ્રીય વિકેટો અને શોએબ અખ્તર પછીના બીજા સૌથી ઝડપી બોલર તરીકેનું તેમનું સ્થાન તેમને માત્ર એક ક્રિકેટર નહીં પણ વિશ્વભરના યુવાનો માટે એક પ્રેરણાદાયક દંતકથા બનાવે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.